જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 5 ફેબ્રુઆરી 2026 ગુરુવારના દિવસે આવતી મહામાસની વધ પક્ષની ચતુર્થી તિથિ સંકટ ચતુર્થી કે દ્વિતીય પ્રિય સંકટ ચતુર્થીની વ્રત કથા, મહિમા, પૂજન મુહૂર્ત તથા ચંદ્ર દર્શનના સમયની જાણકારી, આ દિવસના ખાસ ઉપાય પણ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિવેદકમ કુરુમદેવ સર્વકાર્યેષુ સુસતા. બોલો શિવ પાર્વતીના આનંદ, ધન, રિદ્ધિ સિદ્ધિના દાતા, લાભ શુભના પિતા, સંતોષ ધન પ્રદાન કરનારા સર્વપ્રથમ પૂજનીય બાપા ગણપતિની જય. મિત્રો, ચતુર્થી તિથિ ચાહે શુદ્ધ પક્ષની હોય કે વધ પક્ષની હોય, બંને તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશજી મનાય છે. સંકટ ચતુર્થી કે જે વધ પક્ષમાં આવે છે અને વિનાયક ચતુર્થી કે જે શુદ્ધ પક્ષમાં આવે છે, આ બંને ચતુર્થી મહત્વ ઘણું છે. ખાસ કરીને જે ભક્તો આ સંકટ ચતુર્થીના વ્રત કરે છે, ભગવાન શ્રી ગણેશનું પૂજન કરે છે, તેના દુઃખ દરિદ્ર દૂર થાય છે. ભગવાન શ્રી ગણેશજીની કૃપા, સુખ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. અને આ મહામાસ વધ પક્ષની ચતુર્થી દ્વિતીય પ્રિય સંકટ ચતુર્થી કહેવાય છે. બુદ્ધિ વિઘ્નતા દાતા સર્વપ્રથમ પૂજનીય દેવા પ્રભુને આ વ્રત સમર્પિત હોય છે. માટે ભક્તો આજના દિવસે પ્રભુને પ્રસન્ન કરવા માટે વ્રત ઉપવાસ કરે છે, મંત્ર જાપ કરે છે, આદિત્ય કરે છે. આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું વિધિ વ્રત પૂજન કરીને વ્રત રાખવાની સાધકોની દરેક મનોકામના પૂર્ણ થાય છે, જીવનમાં આનંદ વ્યાપે છે. સૌ પ્રથમ આપણે આ ચતુર્થીના મુહૂર્ત વિશે જાણી લઈએ. સંકટ ચતુર્થી તિથિ ક્યારે આરંભ થાય છે અને ચંદ્રનું સમય શું છે? આપણા હિન્દુ પંચાંગ અનુસાર મહામાસની વધ પક્ષની ચતુર્થી તિથિ પ્રારંભ થાય છે તારીખ 5 ફેબ્રુઆરી 2026 રાત્રિના લગભગ 12 વાગ્યાની આસપાસ જયા તિથિ પૂર્ણ થાય છે. અને ગણેશજીની વ્રતની પૂજા વિધિ વિશે આજે ભગવાન શ્રી ગણેશજીને જે ભક્તો વ્રત રાખવા માંગે છે અથવા નથી રાખવા માંગતા, તો તેઓ પણ પૂજન અવશ્ય કરે, કારણ કે આજ શુભ તિથિ છે જે ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે. અને આપણા ઘરમાં મંદિરમાં ગણેશજી બિરાજમાન હોય તો જ તેને પણ સોપારી કે પૈસા પણ ચાલે. ભગવાન શ્રી ગણેશજીને તુરંત પ્રસન્ન થઈ જનારા દેવ છે, એટલા માટે જ સર્વપ્રથમ પૂજનીય છે. લગ્ન વિવાહમાં પણ ભગવાન શ્રી ગણેશનું પૂજન થાય છે. તેનું કારણ છે કે ગણેશજીનું પૂજન કોઈ પણ અવસ્થામાં આપણે કરી શકીએ છીએ. ભગવાન શ્રી ગણેશજીને તાંત્રિક દેવતા પણ છે. તાંત્રિકો પણ ભગવાન શ્રી ગણેશજીનું ભાવથી પ્રેમથી પૂજન કરતા રહે છે, માટે ગણેશજી આદિદેવ કહેવાય છે. ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ભગવાન ગણેશની મૂર્તિ કે ફોટો કાંઈ પણ આપણા ઘર મંદિરમાં હોય બિરાજમાન હોય તેની સુંદર રીતે સાફ સફાઈ કરીને, મૂર્તિ હોય તો સ્નાન કરાવવું પડે છે. ગંગાજળ અથવા શુદ્ધ જળ છે, પંચામૃત છે, ફરી જળથી સ્નાન કરાવવું. ભગવાન શ્રી ગણેશની શૃંગાર આદિ ધરાવાય છે. પ્રભુની સામે ધૂપ દીપ નિવેદ, લાડુ કે ગળ્યું કોઈ પણ મીઠાઈ પણ ચાલે. સાકર છે, ગોળ છે, તેને પણ આપણે ભગવાનને ધરી શકીએ છીએ. ધ્રુવઘાસ પ્રભુને અત્યંત પ્રિય છે. આજના દિવસે 5 કે 11 દુર્વા ગાંઠ લઈને લાલ વસ્ત્રમાં લપેટીને ભગવાન શ્રી ગણેશજીને અર્પિત કરવામાં આવે તો અનેક જાતની સમસ્યા દૂર થાય છે. ભગવાન શ્રી ગણેશને સિંદૂર અર્પિત કરાય છે અને પ્રભુની તિલક પણ
સુદર્ણનો ઉપયોગ કરવો અથવા તો લાલ કંકુ કે સાલે લાલ પુષ્પ ચડાવાય છે. ભગવાન શ્રી ગણેશને મંત્ર જાપ કરી શકાય છે. સંકટ નાશક ગણેશ સ્ત્રોત પાઠ કરી શકાય છે. આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું જ્યારે આપણે સવારે પૂજન કરીએ ત્યારે વ્રત કરનારે ત્યારે જ સંકલ્પ કરવો. આ વ્રત ઉપવાસ થઈ શકે છે અને એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે. ભક્તો એક ટાઈમ ભોજન લેવા માંગે છે તેઓ રાત્રે જ એક ટાઈમ ભોજન લે. જ્યારે ચંદ્ર દર્શન થઈ જાય ત્યારબાદ ભગવાન શ્રી ગણેશનું આ વ્રત સંપન્ન થાય, પૂર્ણ થાય. આજના દિવસે વ્રત કથા ભગવાન શ્રી ગણેશના મહિમાની આવશ્યક સાંભળવી. સંકટ ચતુર્થીના દિવસે ગરીબ જરૂરિયાતમંદને વસ્ત્ર, અન્ન, ધન આદિનું દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે. મનોકામના પૂર્ણ થાય છે. પરિવારની જીવનમાં શાંતિ સુખ માટે આદિત્ય પ્રિય સંકટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીને ચાંદીની પ્રતિમા સ્થાપિત કરી શકાય છે. સાથે જ આજે પૂજા દરમિયાન હળદરની 5 ગાંઠ પણ પ્રભુને સમર્પિત કરવી. ભગવાન શ્રી ગણેશજીને આ રીતે પૂજન કરવાથી સુખ, સમૃદ્ધિ, સંપદા પ્રાપ્ત થાય છે. આજના દિવસે ઘણા ભક્તો માટીના નાનકડા ગણપતિ બનાવીને તેનું પણ પૂજન કરે છે. પરંતુ માટીના ગણપતિ જો નાનકડા અંગૂઠા જેવા શિવડા બનાવીને આપણે વ્રત દરમિયાન માત્ર વ્રત માટે જ પૂજન કરતા હોઈએ તો તેનું વિસર્જન કરી દેવાનું હોય છે. કાર્યોમાં આવતી વિઘ્ન બાધા માટે સંકટ ચતુર્થીના દિવસે ગાય માતાને લીલું ઘાસ અર્પિત કરવા માન્યતા છે કે આજના દિવસે પશુ પક્ષીની સેવા કરવાથી ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી ગ્રહ નડતર બાધા દૂર થાય છે. રોકાયેલા કામ પણ શીઘ્ર તેજી થાય છે, બરકત રહે છે. આજે સંકટ ચતુર્થીના મોટા ચંદ્રોદય થાય છે. પછી ચંદ્રદેવને ભગવાન શ્રી ગણેશને સ્મરણ કરતા ચંદ્રને પુષ્પ, અક્ષત આદિ જલને અભિષેક કરાય છે. ચંદ્રદેવનો મંત્ર ઓમ સોમ સોમાય નમઃ. આ મંત્રનો જપ કરીને ભગવાન શ્રી ચંદ્રદેવને પ્રણામ કરવા જોઈએ. ચંદ્રમામાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિ છે એ રીતે વંદન કરવા જોઈએ. આમ કરવાથી પરિવારમાં કુશળતા રહે છે, આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને ચંદ્રમા અર્થાત મનકારક માતા કારતક સ્ત્રીના કારણ કે સ્ત્રી સંબંધિત દોષ હોય તે દૂર થાય છે અને મન પણ મક્કમ બને છે. ભગવાન શ્રી ગણેશની કૃપા. આજના દિવસે ભગવાન શ્રી ગણેશના કે જે કોઈ આપણા ઈષ્ટદેવ હોય તેના મંત્રનો જપ 108 વાર કરી શકાય છે. આપણે ગણેશજીના 12 નામ સાંભળીએ. ઓમ સુખમુખાય નમઃ, ઓમ એકદંતાય નમઃ, ઓમ કપિલાય નમઃ, ઓમ ગજેન્દ્રકર્ણાય નમઃ, ઓમ લંબોદરાય નમઃ, ઓમ વક્રતંડાય નમઃ, વિઘ્નહર્તાય નમઃ, ઓમ વિનાશાકાય નમઃ, ઓમ વિનકાય નમઃ, ઓમ ધૂમ્રકેતવે નમઃ, ઓમ ગણદક્ષાય નમઃ, ઓમ પાલચંદ્રાય નમઃ, ઓમ ગજેનાય નમઃ. અને વ્રત કથા અવશ્ય સાંભળવી. આવો આપણે હવે સાંભળીએ કથા. ભગવાન શ્રી ગણેશજીએ પ્રિય એવી આ મહામાસ વદ પક્ષની ચતુર્થીની વ્રતની કથા. બોલો ભગવાન શ્રી ગણેશની જય. પહેલાના સમયની હરિશ્ચંદ્ર નામના એક મહાન રાજા થઈ ગયા. આ રાજા સત્યવાદી હતા. તે સમયની સતયુગ ચાલતો હતો. આ રાજા દયાળુ, ધાર્મિક અને નીતિપરાયણ હતા. પ્રભુજીનું પતિવ્રત પાલન કરતા હતા. રાજા સત્યવાદી વિદ્વાન બ્રાહ્મણ હતા પણ પરમ ભક્ત હતા. તેમના રાજ્યમાં અધર્મનું તો નામ સુધા ન હતું. લોકોની નિશ્ચિત બની ઉઘાડા બારણે સૂતા, કોઈને બીમાર પડતું નહીં, કોઈનું અકાળે મૃત્યુ થતું નહીં. અર્થાત તેમના રાજ્યમાં લોકો ધાર્મિક, સેવાભાગી, રોગમુક્ત અને દીર્ઘાયુ હતા. તેમના રાજ્યમાં એક ઋષિ શર્મા નામના બ્રાહ્મણ રહેતા હતા. તે મહાન તપસ્વી, વિદ્યાવાન, સત્યપ્રિય ભક્ત હતા. એક પુત્રને પ્રાપ્ત કર્યા પછી તેનું આયુષ્ય પૂરું થયું હોવાથી તેણે
મરણ પામ્યા પુત્રનું પાલન પોષણ કરનાર જવાબદારી સર્વે તેમના પત્નીને માથે અર્થાત માના માથે આવી. ત્યારે બ્રાહ્મણે ગામમાંથી ભિક્ષા માંગી લાવીને કર સલાવે. એકવાર તે બ્રાહ્મણીએ સંકટ ચતુર્થીનું વ્રત કર્યું. તે બ્રાહ્મણે ગાયના સાણમાંથી ગણપતિ બનાવતા અને દરરોજ તેની પૂજા કરતા. ભિક્ષા માંગે લાવે તેમને તલના 11 લાડુ બનાવતા હતા. ત્યારે જ તેનો પુત્ર ગણેશ શ્રીની મૂર્તિને ગળામાં લટકાવીને બહાર રમવા માટે ચાલ્યો ગયો. એટલામાં એક કુંભાર ત્યાં આવ્યા અને તે રમતા બાળકને પકડીને નિંભાળામાં નાખી દેશે, નીચે આગ ચાંપી દેશે. આ બાજુ બ્રહ્માણી તેના બાળકને શોધવા માટે નીકળી. જ્યારે તેનું પોતાનું બાળક ક્યાંય ન મળ્યું ત્યારે તે ઘણા દુઃખી થયા. એ બ્રાહ્મણે રોતા ખખડતા ભગવાન શ્રી ગણેશજીને પ્રાર્થના કરવા લાગ્યા કે હે દયા અવતાર, આ ગરીબની સમાપન પુત્ર રક્ષણ કરજો, જ્યાં હોય ત્યાં સલામત રાખજો. હે અનાથોના નાથ, દુખિયાના બેલી, હે વરદાનક આપ દુખિયાની બાઈના બાળકની રક્ષા કરો. તેના વિના હું દુખિયારી બાઈ જોરી રહીશ નહીં. આમ પ્રાર્થના કરતા અડધી રાત થઈ ગઈ. સવાર થતાં જ કુંભાર નિંભાળા પાસે આવ્યા. જ્યારે તેણે નિંભાળામાં ઉઘાડીને જોયું તો તેમાં જાગ સમાન પાણી એકઠું થયેલું જોયું કે પાણીમાં પેલું બાળક રમી રહ્યું હતું. આવી આશ્ચર્યજનક અદ્ભુત ઘટના જોઈને કુંભાર તો ડરી ગયા અને તે એક બાજુ બેસી ગયા. ડરને કારણે તે કાંપવા પણ લાગ્યા, ધ્રુજવા લાગ્યા. આ થયું કઈ રીતે? કારણ કે પોતે તે બાળકને તેમાં બેસાડીને આંખ ચાંપી દીધી હતી. હવે બાળકની રાજા હરિશ્ચંદ્રને જાણ કરી અને પોતાનું કુકર્મની સજા આપવાનો રાજાએ કહ્યું. કુંભાર રાજાને વિનંતી કરવા માટે કરગરવા લાગ્યા, કારણ કે તેઓને અફસોસ હતો તો કે પોતે આ ખરાબ કામ કર્યું છે. એટલા માટે જ ઈશ્વરે આ ચમત્કાર બતાવ્યો છે. કુંભાર રાજાને કહે છે કે રાજન, હું મારા કુકર્મો લઈને મૃત્યુદંડને લાયક છું, પણ હું ઘણા સમયથી નિંભાળામાં વાસણો પકાવતો રહ્યો હતો. શું મારી પુત્રી ઉંમરલાયક હોવાથી તેને લગ્નની ચિંતા મને દેતી નથી? મારે ધનની આવશ્યકતા છે. મારે નિંભાળામાં ઘણા સમયથી માટીના વાસણો પાકતા ન હતા, તેને કાચા જ રહી જતા હતા. આથી હું એક તાંત્રિક પાસે ગયો અને તેમને મને જણાયું કે કોઈને પણ કહ્યા વિના કોઈ નાનકડા બાળકને બલિદાન આપી દો તો નિંભાળામાં વાસણ સરસ વાગશે. આથી તો મેં તો તાંત્રિકની સલાહ માનીને બહાર રમતા ઋષિ શર્માના નાનકડા બાળકને જબરદસ્તીથી પકડીને નિંભાળામાં નાખી દીધો. પછી તેમાં આગ લગાવી દીધી. મારા મનમાં એમ હતું કે જે બાળકની માતા ભીખ માંગીને ગુજરાન ચલાવે છે તે ભલા મારું શું બગાડી લેશે. પરંતુ જ્યારે મેં સવારે નિંભાળાને ખોલ્યો તો બાળક પાણીમાં રમી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને હું ગભરાઈ ગયો છું અને આપની પાસે સત્ય હકીકત જણાવવાને દોડી આવ્યો છું. રાજા હરિશ્ચંદ્રને કુંભારની વાત સાંભળીને ઘણો વિસ્મય થયો. તેઓ બાળકને જોવા માટે પોતાની મંત્રી સહિત કુંભાર નિંભાળે પાસે આવ્યા. ત્યાં બાળકને મસ્તી રમતા જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયા. રાજાએ મંત્રીને કહ્યું, આ નિંભાળામાં આટલું બધું પાણી ક્યાંથી આવ્યું? બાળકને તો આગ બાળી શકે કે ન, ભૂખ તરસી તકલીફ પણ થતી. નિંભાળા માટે મોજથી રમી રહ્યો છે, જાણે કે પોતાના ઘરમાં હોય. આ બાળકની માતાને શોધી લાવી રાજ દરબારમાં હાજર કરો. રાજાએ બાળકને રાજ દરબારમાં પહોંચ્યા. થોડી વારમાં મંત્રીએ બાળકની માતાને લઈને આવ્યા. બાળકની માતા પોતાના બાળકને જોતા જ જેમ પોતાનું વાસરડું જોઈને ગાય પાંભરડે તેમ દોડીને પોતાના લાલને ખોળામાં લઈને લીધો અને તેના પર વહાલ વરસાવવા લાગી. રાજાએ તો બાળકની માતાને પૂછ્યું કે બ્રાહ્મણી, શું તું જાદુ ટોલા જાણે છે? કોઈ ધર્મનું કાર્ય કર્યું છે જેના કારણે તારું બાળક અગ્નિ બાળી શક્યો નહીં? બ્રાહ્મણી તરત જ 2 હાથ જોડીને બોલ્યા, હે મહારાજ, હું જાદુગરણી નથી.
તો મારા ભગવાન શ્રી ગણેશનું વ્રત કર્યું હતું, ચતુર્થીનું વ્રત કર્યું હતું, તે વ્રતના પ્રભાવને કારણે જ મારો પુત્ર બચી ગયો છે. સંકટોના પ્રભુને અમારી રક્ષા કરી છે. બ્રહ્માણે વાત સાંભળીને રાજાએ આદેશ આપ્યો કે મારા રાજ્યની તમામ પ્રજા આજથી સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત અવશ્ય કરશે. હું પણ આ વ્રત કરીશ. પછી બ્રાહ્મણીને રાજાએ પુષ્કળ ધન આપીને તેને ઘેરે મોકલી. ભગવાન શ્રી ગણેશજીએ સંકટનાશક પ્રભુ જેવા આપ આ બ્રાહ્મણીને ફળ્યા છો તેવા આપનું આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, આપનું આજે પૂજન કરનાર સર્વ ભક્તોને ફળજો. બોલો ભગવાન શ્રી ગણેશની જય. મિત્રો, આપણે સાંભળ્યું સંકટ ચતુર્થીની વ્રત કથા, મહિમા, પૂજન, મુહૂર્ત વિજય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. શ્રી ગણેશાય સંકટનાશક સ્ત્રોત પાઠ અવશ્ય કરવો જોઈએ. સ્વયં નારદજી દ્વારા કહેવામાં આવ્યો છે. આવો આપણે સાંભળીએ. પ્રણય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનકાયમ ભક્ત વાસલમ સમરે નિત્ય આયુકાર્થમ સિદ્ધ્યતે પ્રથમ વક્રતુંડમ ચમત્કારમ દ્વિતીયમ તુત્યમ કૃષ્ણ પિગાસનમ ગજવગધરમ શત્રુકમ લંબોદરમ પંચમ પષટેનમ. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ.